સૌથી પહેલા આપણે બાળકની અંદર એ જો કોઈ આદત કેળવવાની હોય તો એ છે સહી પોષણવાળું ભોજન આપવું, એટલે કે પરફેક્ટ પૌષ્ટિક આહાર એના ખાવા પીવામાં રૂટીનમાં સામેલ કરવો ખૂબ જરૂરી છે. કેમ કે આજના મોટા ભાગના પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે મારું બાળક ઘરનું ખાવાનું ખાતું જ નથી, એને બહારના પેકેટ ફૂડ ભાવે છે, ચોકલેટ વધારે ભાવે છે, ફાસ્ટ ફૂડ વધારે ભાવે છે. તો આવું થવા પાછળનું કારણ પણ શું છે? આપણે જ છીએ. કેમ કે આપણે બિઝી હોઈએ છીએ અને આપણે એને રેડી ટુ ઇટ ખાવાનું આપી દેતા હોઈએ છીએ. તો ખરેખર આપણે આપણા બાળકને હોશિયાર બનાવવું છે, દિમાગથી એ સ્ટ્રોંગ બને એવું ઈચ્છતા હોઈએ તો એને આપણે ઘરનું જ ખાવાનું આપવું જોઈએ. અને એમાં પણ પૌષ્ટિક આહાર એટલે કે વિટામિન્સ મિનરલથી ભરપૂર આહાર આપવો જોઈએ. એના આહારમાં આપણે પ્રોટીનનું લેવલ પણ વધારવું જોઈએ. પ્રોટીન એના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે આજના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા બાળકોનો ગ્રોથ જે થવો જોઈએ, જે ઉંમર પ્રમાણે થવું જોઈએ, એ ઘણા બધા બાળકોમાં આપણને જોવા મળતો નથી. અને બાળક મોટું હોવા છતાં પણ નાનું દેખાય છે, અને ઘણીવાર નાનું હોવા છતાં પણ મોટું દેખાય છે. એના માટે આપણે આપણા બાળકને પૌષ્ટિક આહાર આપવો ખૂબ જ જરૂરી છે, અને સાથે સાથે એના આહારમાં ઓમેગા-3 ફેટી એસિડને સામેલ કરવા જોઈએ. ઓમેગા-3 ફેટી એસિડ જે વસ્તુમાંથી મળે છે એ વસ્તુઓ વધારે ખવડાવવી જોઈએ, કેમ કે ઓમેગા-3 માઇન્ડના ડેવલપ માટે ખૂબ જ જરૂરી છે. દિમાગને તેજ બનાવવા માટે એ ઘણો બધો ફાયદો કરે છે. તો દિમાગ સારી રીતે ડેવલપ થાય એના માટે ઓમેગા-3 થી ભરપૂર જે ફ્રૂટ્સ હોય છે અથવા તો જે ફૂડ છે એ એના ડાયટમાં સામેલ કરવું ખૂબ જરૂરી છે. અને એના માટે આપણે સનફ્લાવર બીજ, પમ્પકિન સીડ્સ, ડાર્ક ચોકલેટ આ બધી વસ્તુઓ એડ કરી શકીએ છીએ, જે બાળકના દિમાગને તેજ બનાવે છે. અને સાથે સાથે બાળકને ફિઝિકલ એક્ટિવ રાખવું ખૂબ જરૂરી છે. કેમ કે અત્યારની જનરેશન પ્રમાણે આપણે જોવા જઈએ છીએ તો બાળકને આપણે બહાર રમવા એટલું મોકલતા જ નથી. કેમ કે આપણું બાળક ઘરમાં ને ઘરમાં જ ગેમ રમતું હોય છે અને એમાં પણ મોબાઈલમાં વધારે પડતો સમય વિતાવે છે.